ઈરાન અને અમેરિકા વચ્ચે ગુરુવારના દિવસે વાર્તાલાપ થાય તેવી સંભાવના છે। 2 અઠવાડિયાનું સીઝફાયર પૂરું થાય તે પહેલા જ બંને દેશો વચ્ચે એક બેઠક થવા જઈ રહી છે। જો કે હજુ પણ બંને દેશો વચ્ચે કેટલાક મહત્વના મુદ્દે ગતિરોધ યથાવત છે, પરંતુ બીજા તબક્કાની વાતચીતને લઈને કોઈ જગ્યા હજી સુધી નક્કી કરવામાં આવી નથી। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા બ્લૂમબર્ગ અનુસાર ઇસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકા વચ્ચેના વાર્તાલાપમાં કોઈ પણ પ્રકારનું પરિણામ નહોતું આવ્યું, પરંતુ હવે ઈરાન અને અમેરિકા બીજા તબક્કાની વાતચીત માટે તૈયાર થયા છે। અપેક્ષા છે કે 2 અઠવાડિયાનું જે સીઝફાયર છે તે પહેલા જ આ વાતચીત શક્ય છે। આંતરરાષ્ટ્રીય અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર અમેરિકાએ માંગણી કરી છે કે આગામી સમયમાં 20 વર્ષ સુધી યુરેનિયમનું એનરિચમેન્ટ રોકવાની વાત તેના દ્વારા કરવામાં આવી છે। જો કે ઈરાન વધુમાં વધુ માત્ર 5 વર્ષ માટે સહેમત થયું છે। આ ઉપરાંત અમેરિકા ઈરાન પાસે જેટલું પણ એનરિચ કરેલું યુરેનિયમનો જથ્થો છે તેને પાછો મેળવવા માંગે છે, પરંતુ ઈરાન આ બાબતે પણ સહેમત નથી અને આ એનરિચ કરેલું યુરેનિયમ ડાયલ્યુટ કરવા માટે ઈરાન હવે સહેમત થયું છે। આમ આ ઉપરોક્ત મુદ્દાઓ પર ઈરાન અને અમેરિકા વચ્ચે ગતિરોધ યથાવત છે। જો કે એક વસ્તુ ચોક્કસ છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે વાર્તાલાપ ક્યાં યોજાશે તે સ્થળ હજુ નક્કી નથી। ઇસ્લામાબાદ દ્વારા ઓફર કરી દેવામાં આવી છે, પરંતુ હજી સુધી અમેરિકા દ્વારા પાકિસ્તાનની આ ઓફરનો સ્વીકાર કરવામાં આવ્યો નથી। વાત કરીએ ઈરાનની, તો ઈરાનમાં અમેરિકાના અને ઇઝરાયલના હુમલામાં જે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું હતું તેને ઈરાન ખૂબ ઝડપથી તેનું સમારકામ કરી રહ્યું છે। તમામ રૂટ પર ઈરાનમાં રેલવેની સેવાઓ યથાવત થઈ ગઈ છે। ઈરાન દ્વારા 96 કલાકમાં આ રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। અપેક્ષા રાખીએ કે ઈરાન અને અમેરિકા વચ્ચે જે નવો વાર્તાલાપ થવા જઈ રહ્યો છે તેમાં સમાધાનનો રસ્તો નીકળે। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝના ઘેરાબંધીની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ ફ્રાન્સ અને બ્રિટન અમેરિકાની આ ઘેરાબંધીને સહયોગ આપવા માટે રાજી નથી। વાત કરીએ લેબનોનની, તો લેબનોનમાં હેઝબોલ્લાના પ્રમુખ નાઈમ કાસિમ દ્વારા કહેવામાં આવ્યું છે કે લોકો કહે છે કે જો અમે ઇઝરાયલનો સામનો ન કર્યો હોત તો અમારે આટલું નુકસાન ન ઉઠાવવું પડ્યું હોત, પરંતુ જો અમે સામનો ના કરતા તો અમે વધારે ખોઈ દેત અને બધું જ ખોવાઈ જાત। શું તમને લાગે છે કે ઇઝરાયલ અમને છોડી દેતું? હુમલા તેજ કરી રહ્યું છે। આપને દર્શક મિત્રો જણાવી દઈએ કે 28મી ફેબ્રુઆરી પછી જ્યારથી ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે તે પછી ઇઝરાયલની ડિફેન્સ ફોર્સિસ દ્વારા લેબનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યા છે અને આ પછી લેબનોનમાં જે સંગઠન છે, ઈરાનની જે પ્રોક્સી સેના છે જેમનું નામ છે હિઝબુલ્લા, તેમના દ્વારા ઉત્તર ઇઝરાયલ પર ખૂબ મોટા પાયે રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો અને હવે ઇઝરાયલ આવનારા સમયમાં દક્ષિણ લેબનોનનો જે વિસ્તાર છે જે લિતાની રિવર સુધી જાય છે તેને પણ પોતાના ત્યાં તે હવે એનિક્સ એટલે કે પચાવી પાડવા માંગે છે, જે કારણે લેબનોન અને ઇઝરાયલ વચ્ચે એક બફર ઝોનનું નિર્માણ થાય। તો હવે અપેક્ષા રાખીએ કે આવનારા સમયમાં અમેરિકા અને ઈરાન વચ્ચે જે વાર્તાલાપ થાય તેમાં પરમાણુ કરારોને લઈને સહેમતિ સધાય, કેમ કે પશ્ચિમ એશિયામાં જે ભીષણ સંગ્રામ ચાલ્યો, જે 40 દિવસ સુધી ચાલ્યો, તેના કારણે સમગ્ર દુનિયાની સામે ઉર્જા સંકટ પણ પેદા થઈ ગયું છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।